ऋषिर्वाचक शब्द कृष्ण शब्दની અંદર આગળનો જે શબ્દ છે ને એ શકાર અડધો છે અને ક્રુ છે, કૃકાર એટલે કૃષિ, કૃષિ એટલે ખેતી, અને ખેતી સેના ઉપર થાય તો ભૂમિ ઉપર. તો કૃષિર ભૂવાચક શબ્દ, કૃષ જે છે ને એ ભૂમિવાચક છે. અણશ્ચ નિવૃત્તિદાયક, આ ભૂમિને અસુરોના અત્યાચારોથી મુક્ત કરનારો એવો આ કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. અનેક દૈત્યોનો એ પછી પ્રભુએ સંહાર કર્યો છે. ધેનુકાસુરને ભગવાને માર્યો છે, ઉદ્ધાર કર્યો છે. પોતાની જાતને જે સંતાડનારો હોય, જેવો છે એવો બહાર ન દેખાય, એને ધેનુકાસુર કહેવાય. એ પછી દામ લીલા પણ ભગવાને કરી છે, દાણ લીલા પણ ભગવાને કરી છે, યમલા અર્જુનનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. આવી લીલા કરતા કરતા ભગવાન 6 મહિનાના થયા છે, 6 વર્ષના થયા છે. અને એ દિવસનો સૂર્ય ઉગ્યો અને માએ કહ્યું છે, લાલા હવે ઉઠો, જાગો. આજે તમારે હવે વાછરડા ચરાવવા જવાનું છે, ગાયો ચરાવવા જવાનું છે. અને ભગવાનને માં જગાડે છે. લાલો ઉઠતો નથી, કહે છે માં સુવા દે ને થોડી વાર. શું વાંધો છે, થોડી વાર પછી જઈશું. પણ આગ્રહ કરી અને માં કહે છે વહેલો ઉઠી જવાય, વહેલો ઉઠી અને રોજ હવે તારે ગાયો ચરાવવા જવાનું છે. અને માં જગાડે છે. ને આ બાજુ આપણો ભક્ત કવિ લખે, પ્રભાતના રાગોથી ઠાકોરજીને જગાડતા હોય. એક ભગવાનનું સ્વરૂપ કેવું છે, અધમ ઉદાહરણ યવિનાશી તારા બિરુદની બલિહારી. એ યદુકુળ ભૂષણ, ઉઠો, જાગો. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. હે જાગને જાગવા. કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. હે જાગને જાગવા, હે જાગને. દહીંતણા દહીં થરા ગીતણા ઘેબરા, કઢાયેલ દૂધ તે કોણ પીશે. હે જાગને જાગવા, હે જાગને જાગવા. એમ કરીને માય
ભગવાનને જગાડ્યા છે. જો દીકરો જાગે નહીં ને એટલે માં લે સરસ મજાની ચા તૈયાર છે, હવે ઊભો થઈ જા, પછી કોલેજ જવાનું મોડું થશે, જોબ પર જવાનું મોડું થશે. ઊભો થા ને. અલાર્મ પણ તારું 3 વખત મેં બંધ કર્યું છે, હવે ઉઠી જા, જલ્દી નાઈ લે, ટેબલ ઉપર ચા નાસ્તો તૈયાર છે. આજની મા એના દીકરાને એવી રીતે જગાડે, એમ જશોદા જગાડે છે. એ જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. અને છતાંય ભગવાન જાગે નહીં ને એટલે કે ઘી તણા ઘેબરા, તારા માટે સરસ મજાનો નાસ્તો તૈયાર છે અને એ તારે સાથે લઈ જવાનો છે. દહીં તણા વળી દહીં થરા. અને જો તને જે પ્રિય છે ને એવી કપિલા ગાયનું દૂધ કઢાયેલ એટલે જાડું રગડા જેવું, બધું તૈયાર છે. હવે ઉઠી જાય એટલે જલ્દી હું તને દઈ દઉં અને પછી તું ગાયો ચરાવવા જા. ભગવાન વાછરડાને નાના નાના લઈ પોતાની મંડળીની સાથે શ્રીદામાદિક પરિકર એટલે પોતાના ભગવાનના 8 મિત્રો છે એને સાથે લઈ અને ભગવાન વાછરડા ચરાવવા માટે ગયા છે. મધ્યાહનનો સમય છે, બપોર પડી છે અને એવા સમયે જે ભાથું માએ સાથે દીધું છે એ બધાએ પોતપોતાનું ભાથું લઈ અને જમવા માટે બેઠા છે. પધારો. કૃષ્ણ કનૈયા લાલ કી. 8 સખાઓની વચમાં ભગવાન સ્વરાટ શોભી રહ્યા છે અને વળી પાછા ઊંચા પથ્થર ઉપર બેઠા છે અને બધાને થોડી થોડી વારે આજ્ઞા કરતા જાય. એ લાવો તારામાંથી રોટલો દે મને. અને વળી પાછા એકલું લઈ લે એમ નહીં, દે ખરા. લે તને માખણ બહુ ભાવે છે ને, તારી માં તને દેતી નથી, મધુમતી બહુ જબરી છે, એક કામ કર, લે અમારામાંથી માખણ તું ખા, તારો રોટલો મને દઈ દે. એમ શ્રીદામા ધાર કરે. 8 સખાઓમાં એક સખા 2 હાથ નીચે રાખે, એની અંદર છાસની ધાર થાય અને એ શ્રીદામાની કોણીએ થઈ અને નીચે છાસ ઉતરતી હોય ત્યાં ભગવાન હાથ માંડે અને એ છાસને ભગવાન પીતા હોય. એ જ સમયે બ્રહ્માને ખબર પડી કે ભગવાન અવતરિત થઈ ચૂક્યા છે અને આવીને ગોકુળમાં દ્રષ્ટિ કરી બ્રહ્માએ આ લીલાને જોઈ. મોહ પામ્યા. આ અવતાર, આ ભગવાન, આ બ્રહ્મ હોય જ ન શકે. વાત ખોટી છે. બ્રહ્મા કે ચાલો પરીક્ષા તો કરીએ, જોઈ લઈએ શું છે. બ્રહ્માજીએ જેટલા પણ વાછરડા હતા એ બધાએ વાછરડાઓને અને 8 સખાઓને વાછરડાઓની સાથે લઈ અને સત્યલોકની અંદર ચાલ્યા ગયા છે. ભગવાને પણ અહીંયા લીલા શરૂ કરી છે પોતાની. જેવા 8 સખાઓ હતા એવા જ 8 સખાઓનું નવસર્જન કર્યું છે. જેટલા વાછરડાઓને બ્રહ્માજી લઈ ગયા હતા એટલા વાછરડાઓને વળી પાછા પોતાની લીલાથી ભગવાને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજીએ એક વખત આંખ બંધ કરી અને ખોલી ત્યારે પૃથ્વી ઉપર 1 વર્ષ વ્યતીત થઈ ચૂકેલું. 1 વર્ષ સુધી ભગવાન પોતે વાછરડા બન્યા છે અને ભગવાન 8 સખા બન્યા છે. જીવનની અંદર જે પ્રેમ એ ગાયોને નહીં મળેલો એને વાછરડા બની અને ભગવાને પ્રેમ દીધો છે, લાડ લડાવ્યા છે. એ જ ગોપાંગનાઓને, એ જ ગોપીઓને જીવનમાં જે આનંદ નહીં મળવાનો એ ભગવાને એમના દીકરા બની અને 1 વર્ષની અંદર એ આનંદ આપ્યો છે. બ્રહ્માજીએ આંખ ખોલી અને નીચે જોયું 1 વર્ષ વ્યતીત થયું છે.
પણ એ જ અષ્ટ સખાઓ, એ જ ભગવાનના મિત્રો, એ જ વાછરડાઓ હેમ કેમ? અરે આમાં તો કઈ ટસનું મસ પણ નથી થયું. અને બ્રહ્માજીને ખ્યાલ આવ્યો, ઓહો, ખરેખર આ બ્રહ્મ છે, એની લીલાથી હું મોહિત થયો અને મેં એમનો દોષ કર્યો છે. વળી પાછા ભગવાન આઠેય સખાઓની સાથે એ વાછરડાઓને જે પોતાના સ્વરૂપો છે એને લઈ અને વનની અંદર વાછરડા ચરાવવા મિત્રોની સાથે એ સમયે વળી પાછી એ જ લીલા ભગવાનની. પણ બ્રહ્માજી મૂળ જે અષ્ટ સખાઓ અને વાછરડાઓ હતા એને લઈ અને ભગવાનની માફી માંગવા માટે થઈને આવે છે. અને એ વખતે બરાબર એ જંગલમાં આગ લાગી, આખું જંગલ ભળ ભળ બળવા લાગ્યું. અને એ સમયે ભગવાને હવે જો જે ખોબામાં લઈ અને એઠી છાશ પીધી હતી એ જ ખોબામાં એ વનના અગ્નિને લઈ અને ભગવાન પીવા લાગ્યા છે. દાવાનળનું ભગવાને પાન કર્યું છે. આ લીલા બ્રહ્માએ જોઈ અને બ્રહ્માજીને વિશ્વાસ આવી ગયો, ઓહો, પૂર્ણ બ્રહ્મ પ્રગટ થઈ ચૂક્યો છે. અને આવી અને ભગવાનની માફી માંગી છે, ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન પ્રસન્ન થયા છે. પોતાના સ્વરૂપોને પોતાની અંદર લઈ અને મૂળ સ્વરૂપને સાથે લઈ વળી પાછા ગોકુળની અંદર પધાર્યા છે. અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અઘ નામ પાપ. પાપ જ્યારે વૃત્તિની અંદર મનુષ્યમાં વધવા લાગે ત્યારે પાપાચારથી જે પીડાયેલો છે એ સદબુદ્ધિનો ત્યાગ કરી અને ન જવાના રસ્તા ઉપર ચાલ્યો જાય છે. એવો એ અઘાસુર વાછરડાઓને અને ભગવાનના સખાઓને લીલાઓ કંઈક આવી છે, પણ અઘાસુરનો અર્થ આવો થાય. એ અઘાસુરને પણ ભગવાને માર્યો છે. 100 વર્ષ પૂર્ણ થયા છે. એમાંથી એક દિવ્ય જ્યોતિ પ્રગટી છે અને ભગવાનમાં સમાઈ છે. કૃષ્ણ કનૈયા. ગોકુળની અંદર ગામનો ચોરો અને ચોરા ઉપર 2-5 વડીલો બેસીને વાત કરી રહ્યા છે. અરે હમણાં એવું સંભળાય છે કે યમુના બહુ દૂષિત થઈ ગઈ છે. યમુનાના જળ ઝેર સમાન બન્યા છે. હા, મેં પણ એવું સાંભળ્યું છે કે કોઈ બહુ મોટો સર્પ ક્યારેક ક્યારેક એમાં દેખાય છે. ત્રીજાએ કહ્યું, કાલિય નામનો નાગ છે, એણે આખી યમુનાને દૂષિત કરી નાખી છે. એટલું જ નહીં, એક પંખીડું, એક પરિંદુ પણ જો એ જળ ઉપરથી નીકળે તો એ જળમાંથી નીકળનારી જે વરાળ છે એનાથી એ મૃત્યુને શરણે થાય છે. આપણી ઘણી બધી ગાયો પણ એના જળથી મરાણી છે. અને એટલા માટે હવે આપણે આપણી ગાયોને યમુનાના કાંઠે જવા દેવી નહીં. 7 વર્ષની ભગવાનની ઉંમર થઈ છે અને ભગવાનના કર્ણરંધ્ર, શ્રવણરંધ્ર, કાનની અંદર આ ચોરે થયેલી જે ગોષ્ઠી છે એ શબ્દો પડ્યા છે. બીજા દિવસની સવાર ભગવાન પોતાના મિત્રોને સાથે લઈ અને યમુનાના કાંઠે રમતનો ભાવ રમ્યા છે. ભગવાન એક પણ લીલા એવી બાકી નથી રાખી કૃષ્ણએ કે ન કરી હોય. એવા ભગવાને કંદુકની રમત આરંભી છે. નિયમો નક્કી થયા છે. નિયમ પ્રમાણે પહેલો વારો તો કૃષ્ણનો જ હોય. મોટું લાકડું ભગવાને હાથમાં લીધું છે. શ્રીદામે
કંદુક ફેંક્યો અને ભગવાને સીધો જ જે કરવાનું હતું એ તરત ભગવાન તરત નિર્ણય લઈ લેતા. નિર્ણય શક્તિ ભગવાનની અદ્ભુત. સીધો જ યમુનાના ધરાની અંદર એ કંદુક કહેતા દડાનો ઘા થયો છે. શ્રીરામ કહે છે હવે મારી મા મને વઢશે, લાલા કંઈ પણ કર પણ એ કંદુક મને લાવી આપ. ભગવાન કહે ભલે. અને ભગવાન કદંબના ઝાડ ઉપર ચડ્યા અને કૂદકો મારવા જાય ત્યાં બલરામજી કહે છે मैं मैया को बता दूंगा, कन्हई मत जा, नहीं चाहिए हमें. श्रीराम अगर तुझे वो कंदुक चाहिए तो मेरे घर पर बहुत सारे हैं, मैं लाके तुझे दे दूंगा. श्रीराम के नहीं मुझे तो वही चाहिए. અને જ્યાં ભગવાન ઠેકડો મારવા જાય ત્યાં શ્રીરામને ફાળ પડી આ નઈને અંદર પડીને ડૂબશે તો श्रीराम कहे छे कई वांधो नहीं चाल. હવે बलरामजी दाऊजी ने कहा है कि वो देंगे, नीचे आ जा, नहीं चाहिए. ના ભગવાન કે નિયમ એટલે નિયમ, મેં નાખ્યો છે, હું લઈ આવીશ, મારે જવું જ પડે, હવે ચાલે નહીં. અરે પણ કન્હાઈ એવું સાંભળ્યું છે કે આમાં બહુ મોટો સર્પ રહે છે. ભગવાન કે એટલે તો જવું છે. નથી જોઈતું, મારે દડો નથી જોઈતો, તું નીચે આવતો રહે. ભગવાન કહે હવે હું એ દડો લઈને જ આવીશ. એવી જીતથી કદંબના વૃક્ષ ઉપરથી સીધો એ કાલિંદીના ધરાની અંદર ભગવાને ઠેકડો માર્યો છે. પરમ યોગીઓના પણ યોગી યોગ યોગેશ્વર ભગવાન પ્રાણનો સંચય કરતા, એટલે પાણીમાં પડવું હોય તો શ્વાસને રોકવાની કળા આવડવી જોઈએ. આ તો 64 કળાઓનો ધણી છે. એટલે પ્રાણને સંચિત કર્યો છે અને સીધા જ ધરાની અંદર છેક સુધી ઊંડે ઉતરી ગયા અને ત્યાં જઈ અને એ દ્રશ્યને જોયું છે. 4 નાગપત્નીઓ એ અતિશય મોટા નાગની શુશ્રૂષા એટલે સેવા કરી રહી છે. ભગવાને એની સામે જોયું નહીં, પણ આમ તેમ જાણે કે કંઈ શોધતા હોય એવી લીલા આરંભી. અને એમાં આ નાગપત્નીઓની દ્રષ્ટિ ભગવાન ઉપર પડી. એક નાગપત્ની આવીને કહ્યું છે શું થયું? મારો કંદુક, મારો દડો અહીંયા આવ્યો છે, ખોવાયો છે, એને શોધવા માટે આવ્યો છું. અરે અહીંયા કોઈ દડો આવ્યો નથી, ચાલ્યો જા જલ્દી અહીંથી. કેમ? આ તમારું છે? એતત તવમ કહે છે ભગવાન. શું આ તારું છે? કેમ જતો રહું? મારો દડો નહીં મળે ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી. નાગપત્નીએ બીજી નાગપત્નીને વાત કરી અને એણે પોતાની ફણીની શક્તિથી તરત જ એક સુવર્ણનો કંદુક બનાવ્યો અને નાગપત્નીના હાથમાં દઈને કહ્યું દઈ દે એ છોકરાને અને કે અહીંથી જલ્દી જતો રહે. સુવર્ણનો કંદુક કૃષ્ણના હાથમાં મૂક્યો. ઠાકોરજી આમ પકડ્યો, કર્યો ઘા નાગની સામે. આ કંદુક મારો નથી, મારો કંદુક લઈને ન જાઉં તો મારે શ્રીદામા સાથે ઝઘડો થાય. શ્રીદામા એની માને કહે એટલે એની માં મને વઢે અને ઈ વઢ મારે ખાવી નથી. જો સાંભળ, નાગપત્નીને ભગવાન કહે છે વસ્ત્રાદ પરમ વસ્ત્રમ, એક નાનું કપડું, એની ગોળી વાળી, એના ઉપર બીજું કપડું, એના ઉપર ત્રીજું કપડું, એમ કરીને ઘણા બધા કપડાઓને સીવી સીવી અને એ દડો બનાવ્યો છે. આવો આ તો વાગે, અમારો તો બહુ પોચો છે, સુવાળો છે, એ દડો મારો છે. બાળક એવો દડો કોઈ અહીંયા આવ્યો નથી, મહેરબાની કરી આ સ્થાન છોડીને ચાલ્યો જા. ભગવાન કહે નહીતર ધીરે બોલ, અમારો સ્વામી જો જાગશે અને તને જો અહીંયા જોશે ને તો એક ફૂટકાર માત્રથી તને બાળીને ભસ્મ કરી નાખશે, મારી નાખશે. અને હે બાળક, તું હજી નાનો છે, તું તારી માનો લાડકો હોઈશ. ક્યાંથી આવ્યો છું, શું કરવા આવ્યો છું? અમને બાળ હત્યા લાગશે. ચાલ્યો જાય અહીંથી, જલ્દી ચાલ્યો જાય. જળ કમળ છાંડી જા ને બાળા.
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે ને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે પછી તારા વેરીએ વળાવ્યો. ભગવાન કહે આવું કંઈ થયું નથી. પણ મથુરા નગરીમાં એક વખત જો આ ભેદ છે, આ કીર્તનને સમજવું બહુ અઘરું છે. અને હજી તો ભગવાન મથુરા ગયા જ નથી. મથુરા નગરીમાં જુગટુ રમતા આ તારા સ્વામીનું તારા ધણીનું ભરથારનું શીશ હું હાર્યો. એ જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા છોડી જાને બાળા. તારી માતાએ કેટલા જણ્યા એમાં તું અળખામણો. ભગવાન કહે છે એ નાગણ સાંભળ, અળખામણો નથી. મારી માતાએ બે ઉજણિયા એમાં હું નટવર નાનડો એ જળ કમળ છાંડી જાને બાળા. બાળક ફરી એક વાર તને કહું છું, અરે શું વારંવાર કહે છે ચાલ્યો જા ચાલ્યો જા. જગાડ તારા નાથને સ્વામીને. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવાન, આ બાર ને બાળક કોઈ આવ્યો. જો ભગવાનની લીલા કેવી છે. આમાંથી આપણને જે અનુકૂળ હોય ને એ બધું લઈ લેવાય, એમાંથી શીખી લેવાય. જેમ નાગણે નાગને જગાડ્યો એમ આ લીલામાં ભગવાનની લીલા છે ને, એમ જેમ માં જશોદાજીએ ઠાકોરજીને જગાડ્યા એમ જગાડવાની, કોકને જગાડવાની પણ કળા છે. ઉઠે 9 વાગ્યા, ઉભો થા. આવી રીતે કોઈને જગાડાય નહીં. આપણા જેટલા પણ ભજનો છે, જેટલા પણ કીર્તનો છે, એ બધાય આધ્યાત્મિક છે. બસ આપણો ભેદ, આપણી વૃત્તિ એટલે આપણો વિચાર અધ્યાત્મ તરફ વળતો નથી. એટલે અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડ્યો. અંગૂઠો મરડીને પીયું ને જગાડિયા. એ તમને કહું છું, કારખાને નથી જવાનું. આમ માથે ચડ્યો સૂર્ય, ઉભા થાવ, આ ચા તૈયાર છે. આવી રીતે ન જગાડાય, પાપ લાગે. હો કોઈને પગ ન અડાડાય, કોઈને બહુ હલાવાય નહીં. બહુ પ્રેમથી એના ચરણનો સ્પર્શ કરી અને એને જગાડાય. અને જગાડવાની ક્રિયા બતાવે છે સંતોને. એટલા માટે કહે છે અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડ્યો. અને એ પીયું એટલે નામ ભગવાન, બ્રહ્માંડ ભાંડોદર, કૃષ્ણ, રામ, ઠાકુર. અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડિયા. ગોરી કહે તને, એ ગોરી કહે તને, ગોરી કહે તને કેમ આવે છે તું. આડું જાય અવળું જાય, આડું જાય અવળું જાય, નણદલ લે સંસારમાં કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, કેવી રીતે બેસાય, કેવી રીતે સુવાય, કેવી રીતે ખવાય, કેવી રીતે જવાય, કેવી રીતે બોલાય.
આ બધોય વિવેક ભાગવતજી શીખવાડે છે. એની એક એક લીલામાં વિવેક સભર લીલાઓ છે. પતિને કેવી રીતે ઉઠાડાય, પત્નીને કેવી રીતે ઉઠાડાય, નણંદને કેવી રીતે ઉઠાડાય, ખાસ કરીને સાસુને કેવી રીતે ઉઠાડાય. મને ગમે છે તમને એ બધાને એવી બધી, મને ખબર છે કે એવી બધી વાતો તમને ગમે, પણ મેં આ 5 દિવસમાં ક્યાંય એવી બધી વાતો લીધી નથી, એ વિષય પણ નથી અને એ બાજુ આપણે જઈશું પણ નહીં. પણ એકવાર એવું થયું હતું, સાસુ અને વહુ બંને બહુ પ્રેમાળ, એટલો બધો એકબીજામાં. થોડી વાર કારણ કે મને એવું લાગે છે કે આ ભગવાનની લીલાઓ આ બાજુ ચડી ગઈ હોય અને આંખો બંધ થઈ ગઈ હોય, એટલા માટે આ નાનકડું ઉદાહરણ મૂકું છું. ઊંઘ ના આવે ને એટલા માટે તમને. પણ ભગવાનની લીલાઓ એટલી બધી દિવ્ય છે કે આમાં ઊંઘ આવે જ નહીં, આમાં તો સમાધિ લાગી જાય. પણ એ સમાધિને દૂર કરવા માટે, કારણ કે અત્યારે સમાધિની જરૂર નથી, અત્યારે ભગવાનના ચરિત્રોને સાંભળવાની જરૂર છે. અને બંને જણા જીદે ચડે, સાસુ અને વહુ બંને જીદે ચડે એકબીજાની સામસામે. સાસુ કહે તું બહુ વિવેક વાળી છે હો વહુ. તે હોય જ ને, અમારું કુળ, અમારી પરંપરા. એમ વળી પાછી આમ હું નીચે આસન ઉપર બેઠી હોય તો તું હાવ નીચે બેસી જાસ કેમ? બેસવું જ પડે ને, તમે મારા સાસુ છો. એમ કઈ મારાથી તમારા ઊંચા આસને થોડું બેસાય. તે હું પલંગ ઉપર બેઠી હોય તો હું તમારાથી નીચે ખુરશી ઉપર બેસું. એમ તો પછી હું વળી પાછી ખુરશીમાં બેસું તો મારાથી નાના ટેબલ ઉપર બેસી જવાય, તમારાથી ઊંચા મારાથી બેસાય નહીં, તમારા સમકક્ષમાં બેસી શકું હું. એમ અને એ ટેબલ ઉપર હું આ નીચે આસન પાથરીને બેસી જાઉં, અને એ આસન ઉપર હું બેસું તો મારે સાવ નીચે બેસી જવું પડે. એમ તો હું જમીનમાં ખાડો ખોદાવી અને ખાડામાં બેસું અને વહુનો મગજ ગયો એ કે ધૂળ વાળી દઉં, કેટલી નીચે જઈશ, અરે ક્યાં જવું પછી. કૃષ્ણ કનૈયા, તમને બધાને ગમે છે આ, પણ કૃષ્ણ કથામાં પાછા આવીએ, ભગવાનને લાડ લડાવીએ. અંગૂઠો મરડીને મેં એમ ચરણ ચાપી મૂછ મરડી. નાગને જગાડ્યો, ફૂટકારા મારતો, ફેણને ચડાવી 1000 ફણીદર, અલગ અલગ મોઢા વાળો આ નાગ ઝેરને હોકવા લાગ્યો છે. કેમ જગાડ્યો મને? આ કોઈ બાળક આવ્યો છે, કહે છે દડો ખોવાનો છે. અને એમાં અમે ઘણી બધી વાર એને જાકારો દીધો પણ ગયો નથી, અને તમને જગાડવા માટે કહ્યું છે. ને બાળકને આ નાગે જોયો, ભગવાન કહે સામું શું જુએ છે, લાવ મારો દડો આપ મને. નાગ કહે છે ઢીચણ જેવડું, હું આવડો મોટો અને મારી સામું વળી પાછો હાથ ચીંધીને મારી પાસેથી દડો માંગે છે. ભગવાન એના મનની વાત વાંચી ગયા. અરે શું વિચારે છે મનમાં, એમ કરીને ભગવાને ધડામ દઈને એના પૂંછડા ઉપર પગ માર્યો, અને પછી નાગ પણ ફટકારા કરી અને ઠાકોરજીને ફેણથી મારવા લાગ્યો છે. પણ એટલી બધી ફેણો હોવા છતાં પણ ઠાકોરજીને એક પણ ફેણ સ્પર્શ થઈ નથી. ભગવાન પૂંછડું પકડી વાળી મચેડી અને નાગની ગાંઠ વાળી છે. મણકા બધા ઢીલા કરી નાખ્યા, કેડે રહેલી વાંસળી કાઢી, દોર્યું કમર ઉપરથી કાઢ્યું, પછેડીની ગાંઠ વાળી, દોરિયાને લાંબુ કરીને તાર ખેંચ્યા. ભગવાને દોરિયાને આમ પકડીને આમ આંગળીઓ કરીને તાર છૂટા થયા.
વાંસળીની સામુ દ્રષ્ટિ નાખી અને એક એક તાર એ વાંસળીમાંથી નીકળ્યો. એનાથી આગળ રહેલો ભાગ ગાંઠવાળો એ સીધો જ નાગના નસકોડાની અંદર નાખી અને વાંસળીને પકડી ભગવાન અને ખેંચ્યો. આર્તનાદ, એ બાળક કોણ છે તું, મને છોડ. નાગપત્નીઓ વારંવાર પ્રાર્થના કરવા લાગી, હે બાળક કોણ છે, છોડી દે, અમારા સ્વામીને છોડી દે, મુક્ત કર. ભગવાનની ઉપર આરૂઢ થઈ અને ભગવાન નાચવા લાગ્યા છે. એવો નટ કાલિંદીના ધરાની ઉપર નાગને લઈને આવ્યા છે. નાચ કરતા થકા એ ભગવાન પહેલા કાલિયના માનનું મર્દન કર્યું છે, પછી એના વિષનું મર્દન કર્યું છે. આ લીલા આખા ગામે જોઈ અને હવે ભગવાનને નાગ પ્રાર્થના કરે છે, પ્રભુ મને ખબર નથી કે આપ અવતરિત થઈ અને આ ભૂમિ ઉપર આવ્યા છો, પણ મારી પણ મુશ્કેલીને વશ થઈ અને મારે અહીંયા આવવું પડ્યું છે. ભગવાન કે એ બધું પછી સૌ પ્રથમ કાલિંદીના ધરાની અંદર આ યમુનાની અંદર છે તે ભેળવેલું જેટલું પણ વિષ છે એને પાછું ખેંચ. આમ તો ભગવાનના ચરણનો સ્પર્શ થયો ને ઝેર નીકળી જ ગયું હતું, પણ એની પાસે ખેંચાવડાયું છે. જેટલું ઝેર ઓક્યો હતો એ બધું ઝેર કાલીએ પાછું ખેંચ્યું. હવે કહે શું છે, કેમ અહીંયા આવ્યો? આખી કથા સંભળાવી છે. ટૂંકમાં ગરુડજીના તાપથી બચવા માટે થઈ અને હું કાલિંદીનો ધરો એક એવી જગ્યા છે કે ઋષિના શ્રાપથી ગરુડજી અહીંયા આવી શકતા નથી, એટલે આની અંદર આવી અને હું રહ્યો છું. એમ તો હવે પછી ગરુડજી તને કાંઈ નહીં કરે, કારણ કે મેં તારી ઉપર પગ મૂક્યા છે અને પગના દબાવાથી મારા પગની છાપ એ ચરણની અંદર રહી ગયેલા જે ચિહ્ન છે સ્વસ્તિકાદી, એ સ્વસ્તિકાદી ચિહ્નોની છાપ મેં તારા મસ્તિષ્ક ઉપર મૂકી છે. આને જોઈ અને ગરુડજી સમજી જશે અને તને કાંઈ નહીં કરે. પણ અત્યારે હાલ અહીંથી ચાલ્યો જા. નાગપત્ની અને નાગે ભેગા મળી અને ભગવાનની પ્રાર્થના કરી છે. કાલીએ નાગ ઉપર ભગવાને કૃપા કરી. તમ નાગ ભોગ પરી વીત મદ્રષ્ટ ચેષ્ઠ મલોક્ય તત સખી પ્રિયા પશુપા ભૃષાર્તા. નીરતિ સે કરુણાના કરનારા ભગવાને કાલીય નાગને નાથી અને એ સ્થાન છોડાવ્યું. કાલિંદીનો ધરો સંપૂર્ણપણે શુદ્ધ કર્યો. વિશુદ્ધ બનેલું એ જળ વળી પાછા કિલકારી કરતા પશુઓ, પક્ષીઓ અને ગાયોનું ધન એ જળ પીવા લાયક થયું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમાં આ લીલાની અંદર ભાગવતજીની અંદર હજી એક બીજી લીલા છે. એટલો બધો વૈરાગ્ય નાગપત્નીઓને થયો છે. ઓહો, આવા બળિયા નાગને મારવા વાળો વૈકુંઠાધિપતિ સિવાય બીજો કોઈ ન હોય. અને ત્યાં કહે છે નનાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા વાંછતિ યત પાદરજ પ્રપન્ના. ભગવાન પણ પ્રસન્ન થયા છે અને નાગપત્નીઓને માગવા માટે કહ્યું છે કે કંઈક વરદાન માગો. અને એ વખતે કહે છે તું મળી ગયો, હવે બીજું કંઈ જોઈતું નથી. નાક પૃષ્ઠમ, ન એટલે નથી જોઈતું, નાક, નાક એટલે સ્વર્ગ, અમરકોશ. એક શબ્દ માટે 100 શબ્દો. નનાક પૃષ્ઠમ, નાક એટલે સ્વર્ગ. અમારે હવે સ્વર્ગાદિના વૈભવનું શું કરવું છે?
અમારે સ્વર્ગ નથી જોઈતું ને સાર્વભૌમમ, અમારે આ ભૂમિ પણ નથી જોઈતી, ન પારમેષ્ઠ્યમ, અમારે એની સત્તા પણ નથી ભોગવવી, ન રસાધિપત્યમ, અમારે રસાતળ પણ આ ત્રિભુવનમાંથી અમને કંઈ ન ખપે, તું અમને મળી ગયો બસ. ન યોગ સિદ્ધિર, અમારે હવે કોઈ સિદ્ધિની પણ જરૂર રહી નથી. વા પુનર્ભવમ, અમને ખબર છે કે અમને તારું દર્શન થયું છે એટલે વળી પાછું હવે આ ભવની અંદર આ છેલ્લો વળીને આવવાનું છે નહીં. વાંછતી યત પાદ રજ પ્રપન્ના, તારા પગની રજ અમને મળી ગઈ છે, માથે ચડાવી છે. કાલિયાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી. નમો અનંતાય સૂક્ષ્માય કુટસ્થાય વિપશ્ચિતે નાના વાદાનુરોધાય વાચ્યવાચ કશક્તયે નમઃ પ્રમાણમૂલાય કવયે શાસ્ત્રયોનયે પ્રવૃત્તાય નિવૃત્તાય નિગમાય નમો નમઃ. નમઃ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય સાત્વતામ પતયે નમઃ. છૂટો કરી ભગવાન કિનારે આવ્યા છે. આવી રીતે દરેક ઉપર અનુગ્રહ કરતા, ઉદ્ધાર કરતા, અસુરોની અંદર રહેલી આસુરી વૃત્તિને નિવૃત્ત કરી ભગવાન આગળની લીલામાં વ્રજવાસીઓને લઈ ગોકુળમાંથી વૃંદાવન તરફ ચાલ્યા છે. નંદ બાબાએ વિચાર્યું કે આ ગોકુળની અંદર હવે અસુરોનો ઉપદ્રવ બહુ વધ્યો છે એટલે આપણે વૃંદાવન તરફ ચાલ્યું જવું જોઈએ. પોતાની બધી સામગ્રી લઈ અને વૃંદાવનની અંદર આવી અને વ્રજ વસાવ્યું છે. એક વખત ભગવાને અગ્નિનું પાન કરી અને ગાય અને વાછરડાઓને બચાવેલા. હવે વ્રજમાં આવ્યા ત્યાં ફરી એકવાર દાવાનળ પ્રગટ થયો છે. એ વખતે તમામે તમામ વ્રજવાસીઓની ભગવાન દાવાનળનું પાન કરી અને રક્ષા કરે છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, અથ કૃષ્ણ પરિવૃતો જ્ઞાતિભિર્મુદિતાત્મભિઃ અનુગીયમાનોન્ય વિશદ વ્રજમ ગોકુલ મંડિતમ. વ્રજ નામનું સુંદર ગામ વસાવ્યું છે, પણ હજી તો ગામ પૂરેપૂરું વસ્યું પણ નથી અને ત્યાં પ્રલંબાસુર નામનો દૈત્ય ત્યાં પણ પહોંચી ગયો છે. પ્રલંબ, બીજાની ઉપર જીવનારો, જી હજૂરી કરનારો, વખાણ કરનારો, આવા ગુણો જેનામાં હોય ને એને, અને વળી પાછો આસુરી વૃત્તિનો હોય. સમય આવે જેનું ખાય છે, જેનું લે છે, જેની સાથે જીવે છે એને પણ દગો કરતા, જે ક્ષણ માત્ર વિચારે નહીં, આવો જે દુષ્ટ પ્રકૃતિનો મનુષ્ય છે એ પ્રલંબાસુર છે. કૃષ્ણ કનૈયા. આવી પ્રલંબ વૃત્તિઓથી આવૃત્ત એવા અસુરનો ભગવાને અંત આણ્યો છે. પ્રલંબાસુર હણાયો છે. વળી એમાંથી પણ જ્યોતિર્મય સ્વરૂપ પ્રગટ થયું છે. પૂર્વજન્મનો એ ગાંધર્વ ઋષિના શ્રાપથી પીડાયેલો, એને ભગવાને મુક્ત કર્યો છે. ગાયો, વાછરડા અને વ્રજવાસીઓનું દાવાનળથી ભગવાને રક્ષણ કર્યું છે. આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરતા કહે છે, એ પછી એ વ્રજની અંદર ભગવાને અનંત લીલાઓ કરી. અનંત લીલાઓ કરતા કરતા સુખદેવજી પરીક્ષિત રાજાની પાસે વર્ષા ઋતુનું વર્ણન કરે છે. એ પછી શરદ ઋતુનું વર્ણન કરે છે. આ ઋતુમાં બધા પ્રકારના જીવ જંતુઓમાં વૃદ્ધિ થઈ જાય છે. વર્ષા ઋતુની વાત છે. વર્ષા ઋતુનું જ્યારે શુભ આગમન થાય છે ત્યારે લીલા કૃષ્ણની ચાલી રહી છે, પણ મહારાજ પરીક્ષિત ગંગા નદીના કિનારે 7 દિવસમાં મુક્તિ કેવી રીતે થાય એ આશયને, એ હેતુને લઈને આવેલો જે પરીક્ષિત, એને આ કથા સંભળાવી રહ્યા છે. એમાં વચ્ચે ભગવાનની લીલામાં વર્ષા ઋતુનું વર્ણન સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. તતઃ પ્રાવર્તત પ્રાવૃત સર્વ સત્ર સમુદ્ભવા
એટલે પ્રકૃતિ સ્વચ્છ થઈ જાય છે. આ વર્ષા ઋતુમાં દિવસોમાં સૂર્ય અને ચંદ્રની આસપાસ ગોળ ગોળ પ્રકાશમય વર્તુળો દેખાવા લાગે છે અને આકાશ વાદળો વાયુ અને વીજળીથી ક્ષુબ્ધ વીજળીના ઝબકારા થતા વારંવાર મેઘોનો ગડગડાટ સંભળાતો સૂર્ય અને ચંદ્રમા અને તારા ઢંકાઈ જતા ત્યારે ત્રણેય ગુણોથી ઢંકાયેલું તેથી જ અસ્પષ્ટ પ્રકાશવાળું સ્વયં ગુણોથી ઢંકાયેલું અને તેથી જ અસ્પષ્ટ પુનઃ બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં જીવનું સ્વરૂપ તેવું આકાશ ભાસવા લાગ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, જો ભાગવતજીની કથા આવી રીતે છે, હવે આનો સાર, આનું રૂપાંતર, આનું ભાષાંતર આ શ્લોકોનું કરી ગાઈ અને તમને સમજાવી રહ્યો છું. સુખદેવજી મહારાજ કહે છે, આવી લીલાઓ કરતા કરતા એક સમયે ભગવાન વ્રજ ગોકુળમાંથી વ્રજની અંદર પધાર્યા છે. વ્રજની અંદર આવતા ભગવાને પ્રલંબાસુરને માર્યો છે અને એક તરફથી વર્ષા ઋતુનું આગમન પણ થયું છે અને એ વર્ષા ઋતુ કેવી હતી એનું વર્ણન ભગવાને કર્યું છે. ઘડીકમાં વાદળ છાયું, ઘડીકમાં પ્રકાશિત, ઘડીકમાં વળી પાછું વાદળ છાયું. રાત્રિ છે તો અંધકાર સરખો નથી. ચંદ્રમા પૂર્ણ પૂર્ણિમા હોવા છતાં પણ અંધારા જેવો લાગી રહ્યો છે. આ વ્રજનું વર્ણન છે. એ સમયે ભગવાનનું દિવ્ય ધામ વ્રજ આવું લાગતું હતું. એ પછી શરદ ઋતુનું વર્ણન કર્યું છે. ગોપી ગીત શ્રીમદ ભાગવતજીની અંદર 5 ગીતો છે. એમાં દસમ સ્કંદની અંદર 21મા અધ્યાયની અંદર વેણુગીત ગાવામાં આવ્યું છે. આ વ્રજની પણ લીલાઓ ભગવાનની એટલી બધી અદ્ભુત અને સુમધુર છે. વ્રજ એટલે વૃંદાવન, વૃંદા એટલે તુલસી, અને તુલસીથી આચ્છાદિત જે ભૂમિ છે એને વૃંદાવન કહેવાય. ભગવાનને તુલસી બહુ ગમે છે. એક અર્થમાં ભગવાનના પત્ની પણ છે. ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના. વેણુગીતનો પ્રારંભ થયો છે. પ્રાતઃકાળનો સમય. ભગવાન ગાયોને ચરાવતા ચરાવતા યમુનાજીના કાંઠે પહોંચ્યા છે અને ત્યાં ઘણી બધી ગોપીઓ જળ ભરવાને બહાને ઠાકોરજીને જોવા માટે આવી છે. અને ભગવાનને ખબર પડી કે આ જળ ભરવા માટે આવી નથી. ભગવાને પણ પોતાના વેશને કંઈક દિવ્ય અને રમણીય બનાવ્યો. બાજુમાં કરણનું પુષ્પનું વૃક્ષ, એમાંથી કરણના પુષ્પ ભગવાને તોડ્યા છે, કાનની અંદર લગાવ્યા. 2-5 મોરના પીછને તોડી વનની જે વેલ હતી એ વેલમાં પરોવી અને ભગવાને પોતાના મસ્તિષ્ક ઉપર બાંધ્યું છે. કમર ઉપર રહી ગયેલી વાંસળીને ભગવાન પહેલી અને બીજી આંગળીની વચમાં રાખી અને ધીમે ધીમે ફેરવવા લાગ્યા છે. વગાડી નથી. અને ગોપીઓ આ સમય ભગવાનને કહે છે, ભગવાનને જોઈ અને બોલે છે, અને એ જે સંવાદ છે એને વેણુગીત કહે છે. તદવ્રજ સ્ત્રિય આશ્રુત્ય વેણુગીતમ સ્મસ્મરો કશ્ચિદ પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યો વર્ણયન. આવું ભગવાનનું સ્વરૂપ જોઈ અને હવે આ પાણીની માટલીઓ લઈ લઈ અને પોતાના ઘર તરફ રવાના થઈ છે અને બધી ભેગી થઈને ચાલે છે અને એકબીજી અંદરો અંદર વાતો કરી રહી છે અને કહે છે, તદ્વર્ણયિતુમાધારબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ
નાકશન સ્વર વેગેન વિશિક્ષિપ્ત મનસો નૃપ. જોયો તે પેલા લાલાને જોયો કેવો મુકુટ પહેર્યો તો, રાજા જેવો લાગતો તો ને. વિક્ષિપ્ત મનસો નૃપ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકા બિભ્રદ્વાસઃ કનક કપિશં વૈજયંતીં ચ માલા રંધ્રાન વેણો રધર સુધયા ઊરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશ ગીતકીર્તિ. ગોપ્યુજુઃ અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનું વિવેશયતોર્વસસ્यै વક્त्रं વ્રજેશ સુતયોરનવેણુજુષ્ટં યૈર્વા નિપિત્તમનુરક્તકટાક્ષમ. તેમને મનમાં ને મનમાં અનુપમ ભગવાનની એક ઝાંખી તૈયાર કરી છે ને એકાબીજી વાતો કરતી જાય છે. શ્રી કૃષ્ણ ગોપકુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક ઉપર મયુર પીછ અને કાનોમાં કરેણના પીળા પીળા પુષ્પો, શરીર ઉપર સોનેરી પિતાંબર અને કંઠમાં 5 પ્રકારના પુષ્પોથી બનેલી વૈજયંતી નામની માળા શોભી રહી છે. રંગમંચ ઉપર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ, વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેની પાછળ પાછળ ગ્વાલ બાળકો તેમની લોક પાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામમાં તેમના ચરણ ચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. પરીક્ષિત સાંભળ, સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજનારીઓને શ્રી વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો છે. વેણુનાદનું વર્ણન કરતા કરતા તેઓ તન્મય થઈ ગયા છે અને આ ક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. અરે સખી, મિત્રોની સાથે પશુઓને વનમાં લઈ જતા વ્રજના પતિ નંદના લાલ એ કેવા શોભાયમાન દેખાઈ રહ્યા છે ને આ સ્વરૂપનું વર્ણન ગાયોએ કર્યું છે, ઋષિઓએ કર્યું છે, યમુનાજીએ કર્યું છે. અને બધાયને ગોપીઓ કહે છે કે બધાય ભગવાનથી છેટા રહેજો, ભગવાન અમારા છે. પ્રાયો નિબાત વિહગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષિતમ તદુદિદમ ક્વલવેણુગીતમ આરુહ્યતે દ્રુમદુજાન રુચિર પ્રવાલાન શૃણ્વન્ત્યમીલિત દ્રશો વિગતાન્યવાય. વાદળોએ ભગવાનની સ્તુતિ કરી છે, એવું દિવ્ય રૂપ છે. વાદળોએ વેણુ સાંભળી અને વિચાર કર્યો છે. નદીઓએ સાંભળી છે. અરે સખી, આ નદીઓ તો આપણી પૃથ્વીની, આપણા વૃંદાવનની વસ્તુ છે. જરા વાદળોને તો જુઓ. જ્યારે તે જુએ છે કે વ્રજકુમાર શ્રી કૃષ્ણ અને બલરામજી ગ્વાલ બાળકો સાથે તડકામાં ગાયો ચારી રહ્યા છે અને સાથે સાથે વેણુનાદ પણ કરતા જઈ રહ્યા છે, ત્યારે તેમના હૃદયમાં પ્રેમ ઉમટે છે અને ભગવાનના ઉપર આવીને ઘનશ્યામ બની જાય છે. એટલે ભગવાનની ઉપર તડકો પડવા દેતા નથી. એવું શરદ ઋતુનું વર્ણન કર્યું. આમાં તો આવા અઘરા અઘરા વિષયો જ છે ભાગવતજીમાં. અને એટલા માટે ક્યાંક ક્યાંક આપણે ભગવાનની લીલાઓને લડાવીએ છીએ, જેથી કરીને આ લીલાઓમાં આપણને આનંદ આવે. ફરી એકવાર ગોપીઓ યમુનાજીના કિનારે 22મા અધ્યાયની અંદર સુખદેવજી પરીક્ષિતને કહે છે, આ વખતે ગોપીઓએ યમુનાજીના ધરાની અંદર સ્નાન
કરી રહી છે એવા સમયે કૃષ્ણ બધી ગોપીઓના વસ્ત્રો લઈ અને કદંબની વૃક્ષની ડાળ ઉપર જઈને બેઠા છે. આ લીલા છે ને એ પરમ શોભન કાળની લીલા છે. આ લીલાને જે સાંભળે છે એ વાસના મુક્ત થઈ જાય છે, કામના મુક્ત થઈ જાય છે, એવી આ લીલા છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચરુર હવિષ્યમ ભુંજાનામ કાત્યાયન્ય ચ વર્તનમ આલુપ્ત્યામ ભસકાલિન્દ્યા જલાં તે ચોદિતે રુણે કૃત્વા પ્રતિકૃતિમ દેવીનામુચું શૈતિકે. માં કાત્યાયનનું વ્રત કરવાનું છે અને વ્રત કરતા પહેલા ગોપીઓ યમુનાજીની અંદર સ્નાન કરવા માટે આવી છે અને ભગવાને વસ્ત્રો લઈ લીધા છે. વસ્ત્રો પાછા લેવા માટે થઈ અને ગોપીઓ ભગવાનને અનેક ઘણી પ્રાર્થનાઓ કરે છે. એ સમયે ભગવાન ગોપીઓના વસ્ત્ર પાછા આપતી વખતે ગોપીઓની સાથે એક વચને બંધાય છે. જો આમાં બીજો કોઈ ભાવ લાવવાની જરૂર નથી. અહીંયા કઈ ભગવાન ગોપીઓના કપડા લેવા માટે આવ્યા નથી. અહીંયા તો ગોપીઓને સુખ દેવા માટે થઈને ભગવાન આવ્યા છે. પાછળ જે વાત કરી છે એને આપણે ભૂલી જઈએ છીએ અને ગોપીઓ નાય છે ને ભગવાન કપડા લઈને જતા રહ્યા. આવું કરાય ભગવાનથી? અને આના માટે થઈને તો જે આપણા ધર્મને જાણતા નથી, આપણા શાસ્ત્રોને જાણતા નથી, એ લોકોને આપણી ઉપર પ્રહાર કરવા માટેના આ છકલા મળે છે. પણ ખરેખર અહીંયા આવી વાત છે જ નહીં. અહીંયા વાત એવી છે કે ભગવાન એટલા માટે આવ્યા છે કે ગોપીઓ સ્નાન કરી અને ભગવાનની પાસે આવે છે અને ત્યાં બંનેની વાતે સંવાદ થાય છે. અને એ વખતે ભગવાન કહે છે કે તમે વેણુ ગીતની અંદર મારા જે વખાણ કર્યા છે એનાથી હું બહુ પ્રસન્ન થયો છું અને હવે મારે તમને કંઈક આપવું છે, માગો, શું જોઈએ છે? અને ગોપીઓ કહે છે બસ તું અમને મળી ગયો છે, આનાથી વધારે અમારે બીજું કંઈ જોઈતું નથી. ભગવાન પ્રસન્ન થઈ અને વચન આપે છે કે એક વખત આ વૃંદાવનમાં 6 મહિનાની રાત્રિ કરીશ અને એ સમયે તમારા બધાની સાથે હું રાસ રમીશ. આવું વચન ભગવાન અહીંયા દેવા માટે આવ્યા છે. એવી ભગવાનની ચીરહરણ લીલા. 23મા અધ્યાયની અંદર ભગવાન વળી પાછા વનની અંદર અને ત્યાં ભગવાનને ભૂખ લાગી છે. નજીકમાં જ બ્રાહ્મણોએ ઉતારો કર્યો છે અને ત્યાં ભગવાનનો એક યજ્ઞ થઈ રહ્યો છે અને એના યજ્ઞના નિમિત્તે જાત જાત અને ભાત ભાતના પકવાન ત્યાં બન્યા છે અને ભગવાનને સુગંધ આવી છે અને ભગવાનને જમવાની ઈચ્છા પણ થઈ છે. બપોરનો સમય છે અને સખાઓએ કહ્યું હવે ટિફિન ખોલો તો જમવા બેસીએ. ભાથાના ડબ્બા ખોલ્યા અને ભગવાને કહ્યું બંધ કરી દો, આજે આ નથી જમવાનું, આજ આપણા માટે ભોજન તૈયાર છે. અરે લાલા, આ નહીં જમીએ તો આપણે બીજું શું જમીશું? થોડી વાર થોભો ઉભા રહો. બાજુમાં યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં પ્રસાદ બનીને તૈયાર છે. એમને કહો કે બાજુના વનમાં કૃષ્ણ બિરાજ્યા છે અને એમણે પ્રસાદ મંગાવ્યો છે, એમને ભોજન કરવું છે. સખાઓ પ્રસાદ લેવા માટે ગયા છે. કહ્યું બ્રાહ્મણોને જઈને કૃષ્ણ બાજુના વનમાં બિરાજે છે અને એમને પ્રસાદ ખાવો છે, ભૂખ લાગી છે, જમવું છે, તો એમને જો પ્રસાદ તૈયાર હોય તો જમાડો. બ્રાહ્મણો કહે કોણ કૃષ્ણ? ક્યાંના છે? અહીંયા શું કરે છે? આ પ્રસાદ એમના માટે થોડો છે, આ તો ભગવાનનો પ્રસાદ છે. પણ આ બ્રાહ્મણોની જે પત્નીઓ છે ને એ જાણી ગઈ છે, ઓહો કૃષ્ણ બિરાજ્યા છે. અને બ્રાહ્મણ જ્યાં એક થાળ લઈ અને ભગવાનને યજ્ઞનો પ્રસાદ ધરાવવા માટે ગયા, ત્યાં આ બાજુ બનાવેલો જેટલો પણ પ્રસાદ હતો એ બધો લઈ અને વનમાં કૃષ્ણ જ્યાં બેઠા છે ત્યાં ભગવાને બેસી
અને બધાએ થાળ ફરતા આઠેય સખાઓ અને ભગવાને પ્રસાદને જમ્યા છે. બધાએ થાળ ખાલી થઈ ગયા અને યજ્ઞનું જે વિધાન હતું, એ યજ્ઞનો જે ભાગ હતો, એ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલું જે ફળ હતું એ બ્રાહ્મણોને ન આપતા એમણે આ બ્રાહ્મણ પત્નીઓને, જેણે આ પ્રસાદ બનાવ્યો હતો ને, એ યજ્ઞનું ફળ બ્રાહ્મણ પત્નીઓને દીધું કૃષ્ણએ કે આ યજ્ઞ જે થયો છે ને એનું પૂર્ણ ફળ તમને મળશે, આ બ્રાહ્મણોને આમાંથી કોઈ ભાગ મળશે નહીં. કૃષ્ણ કનૈયા એવી યજ્ઞ પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી. વળી પાછી એક ચર્ચા ચાલી. વર્ષ પૂર્ણ થયું છે. દર વર્ષે આપણે ભગવાન ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, ઇન્દ્ર પ્રસન્ન થાય છે અને સરસ મજાનો વરસાદ વરસાવે છે, જેથી કરીને સુંદર મજાનું ઘાસ ઉત્પન્ન થાય છે. એ ઘાસ આપણી ગાયો ચરે છે અને એનાથી એ સારી રીતે દૂધે છે અને એનાથી આપણું જીવન ટકી રહ્યું છે. આપણે આહિર છીએ, આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો જોઈએ. દર વર્ષની જેમ ઇન્દ્ર યજ્ઞનું આયોજન થયું છે. ભગવાન ત્યાં જ ઊભા છે. સુખદેવજી કહે છે, ભગવાન અપિ તત્રૈવ બલદેવેન સંયુતઃ. બલરામજી પણ ઊભા છે. અપશ્યન દિવસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમાન. અને ઇન્દ્રયાગની જે વાત ચાલી રહી છે એમાં ભગવાને પોતાની વાણીને પ્રવેશ આપ્યો છે. બાબા, નંદ કહે છે, कन्हई कुछ कहना है? जी, ये इंद्र का याग तो हम हर साल करते हैं, दर वर्ष करिए છીએ बाबा. क्यों न इस साल हम गोवर्धन जी की पूजा करें, गोवर्धन जी का यज्ञ करें. અને બાબા કહે, આપણે દર વર્ષે આ ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ ને એનાથી આપણને સારું રહે છે, પણ આ ઇન્દ્રનો યજ્ઞ કરો છો શા માટે? એનું કઈ કારણ? બસ એનાથી ઇન્દ્ર રાજી થાય અને વરસાદ સારો વરસે. પણ વરસાદ વરસાવવાનું ઇન્દ્રનું કામ થોડું છે. ઇન્દ્ર કહે એટલે વરસાદ વરસે એવું છે નહીં. એ તો એની ફરજમાં આવે છે અને વરસાદને વરસાવવો જ પડે. તમારે યજ્ઞ કરવો હોય તો ગોવર્ધનજીનો કરો. આ ગોવર્ધનજી છે જેના હિસાબે આપણે જીવી રહ્યા છે, હે, એ કેવી રીતે લાલા? સૌથી સારામાં સારું ઘાસ ક્યાં ઉગે છે? ગોવર્ધન ઉપર. આ ગાયો ક્યાં ચરતી હોય છે? ગોવર્ધનજી ઉપર. તો તમે જે દૂધ ખાઓ છો એ કોનું? ગાયોનું. શેમાંથી બને? ઘાસમાંથી. ક્યાં ઉગે? ગોવર્ધનજી ઉપર. તો કોણ આપે છે? કોણ ખવડાવે છે તમને? એમ જેમ તેમ કરીને બંધ બેસાડીને ભગવાને ઇન્દ્રના યજ્ઞ ઉપર ચોકડી મારી અને ભગવાન ગિરિરાજ ગોવર્ધનજીનો યજ્ઞ કરવાનો એક વિચાર મૂક્યો દ્રઢતાપૂર્વક. અને બધાના મનમાં વાત બેઠી. પણ વળી પાછા કોક હોય ને. પણ પછી આ ઇન્દ્ર નારાજ થશે તો, એનો કોપ આપણી ઉપર ઉતરશે તો? ભગવાન કહે, આપણે એ વખતે ગોવર્ધનજીના ચરણોમાં ચાલ્યું જવાનું. એ ગોવર્ધનજી આપણી રક્ષા કરશે. એમ ગોવર્ધનજી આપણી રક્ષા કેવી રીતે કરશે? ભગવાન ત્યાં નાનકડી રમૂજ પ્રસ્તુત કરે છે. ગર્ગ સંહિતાની અંદર છે. ભગવાન કહે છે, સાંભળો, તમને તો આ વિચાર અત્યારે આવ્યો, બાકી મને તો ગઈકાલે સ્વપ્નની અંદર ગોવર્ધનજી આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે આ વખતે યજ્ઞ મારો થશે અને કદાચ તમને જો કઈ તકલીફ પડે ને તો હું બેઠો છું. અને આ વખતે ઇન્દ્ર કોઈ દિવસ તમારો પ્રસાદ ખાવા નીચે આવ્યો નથી, પણ મને જો તમે આ પ્રસાદ ધરાવશો તો એ પ્રસાદ હું મારા સગ્ગા હાથે લઈશ અને મારા મોઢામાં મૂકીશ. હે ભોળી પ્રજા ગોકુળની કૃષ્ણની વાતોમાં અને હાય બ્રહ્મ છે કે જેમ ભગવાનની વાત બધાએ માની છે અને ઇન્દ્ર યજ્ઞને પડતો મૂકી અને ગિરિરાજજીનો યજ્ઞ થયો છે. પણ સાંભળો, આમાં નિયમ છે. ગિરિરાજને જો તમારે યજ્ઞ કરવો હોય તો પહેલા 56 ભોગ બનાવવા પડશે. 56
થી વધારે બનશે તો ચાલશે. અહીંયા પણ નિયમ એવો છે, શ્રીમદ ભાગવત કથાના પંચમ દિવસે ગિરિરાજજીની પ્રતિમાને પધરાવી, એ પ્રતિમાને પધરાવી એનું વિધિવત રીતે ષોડશોપચાર પૂજન કરવું અને એ પ્રતિમાને ગિરિરાજજીના પ્રતીક ઉપર પધરાવી અને દહીં અને કેસરથી ભગવાનનું પૂજન કરવું. એ દહીં અને કેસરનું તિલક ગિરિરાજજીને થાય, એ ગિરિરાજજીને થયેલું જે દહીં અને કેસર છે એનાથી કથા સાંભળવા આવેલા તમામે તમામ વ્યક્તિઓએ તિલક કરવું પ્રસાદી સ્વરૂપે. આવો મહિમા છે. પણ અમુક યોગોને સંજોગોને ધ્યાનમાં રાખતા અહીંયા આપણે પ્રત્યક્ષ ગિરિરાજજીને બનાવ્યા નથી, એટલા માટે 56 ભોગ ધરાવવાનો પ્રશ્ન ઉઠતો નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે શાબ્દિક રીતે ભગવાનનું પૂજન કરીએ, એનું આરાધન કરીએ. ગિરિરાજજીની પાસે આખું વ્રજમંડળ એટલે આખું ગોકુળ ગાયોને સાથે લઈ અને બધાએ ગાડાની અંદર 56 ભોગને પધરાવી અને પહોંચ્યા છે અને ગિરિરાજજીની સ્તુતિ વંદના કરી છે. ભક્તાભિલાષાન ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિશારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. આવી સ્તુતિ વંદના થઈ, પણ કઈ વળતો જવાબ આવ્યો નથી. કાન્હા, તું તો કહેતો હતો ને કે ત્યાં 56 ભોગ લઈને જઈશું, એમનો યજ્ઞ કરીશું, એટલે ગિરિરાજજી સ્વયં પ્રગટ થશે, પોતાના સગા હાથે આ ભોગને પોતાના મુખની અંદર પધરાવશે. આપણે ગઈકાલે વળી પાછા વાતો કરીને છૂટા થયા ને, એ વખતે વળી પાછા ગિરિરાજજી મારા સ્વપ્નમાં આવેલા અને તેમણે મને કહ્યું તું કે મારી પાસે આવી અને થોડું નૃત્ય કરજો, થોડું ગાજો, મને રાજી કરજો અને પછી હું જમીશ. અને ગોવાળિયાઓને તો આટલું જ જોઈતું હતું. નૃત્ય કરવા લાગ્યા છે. ગાયન કર્યું છે, ભગવાનની સ્તુતિ કરી, ભગવાન રાજી થયા છે ગિરિરાજજી. અને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ પોતાની લીલાથી પોતાના જ એક સ્વરૂપને પોતાનામાંથી પૃથક કરી અને એ સ્વરૂપને ગિરિરાજજીની અંદર પધરાવ્યું છે. એટલે જે ગિરિરાજજી ગોવર્ધન છે અહીંથી જાઓ તો ક્યારેક દર્શન કરજો. 84 કોષનો યાત્રાનો બહુ મોટો મહિમા છે. એક સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું, પોતે જ ગિરિરાજ બન્યા છે. ગોવર્ધનની અંદર પોતાના સ્વરૂપને પધરાવી અને ભગવાને ત્યાંથી લાંબો હાથ કરી ગાડાની અંદર રહેલા એ પ્રસાદને મુખની અંદર પધરાવ્યા છે. આવી ગિરિરાજજીની લીલા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. યજ્ઞ અહીંયા પૂર્ણ થયો. આ વાતની જાણ ઇન્દ્રને સ્વર્ગની અંદર થઈ છે અને એનાથી રહેવાયું નહીં. અને સંવર્તક નામના 12 મેઘોને આજ્ઞા કરી છે કે જાઓ, આ ભૂમિના ઉત્તર ભાગની અંદર આર્યવર્તની અંદર આવેલા ગોકુળની અંદર કોઈ કૃષ્ણ નામનો ગોવાળિયો એમ કહે છે કે ઇન્દ્ર યજ્ઞ બંધ કરો અને ગોવર્ધનનો યજ્ઞ કરો. એવા એ ગોકુળ ઉપર જઈને વર્ષો ગોકુળનું નામ નિશાન આર્યાવર્તની અંદરથી ભૂસી નાખે અને 12 સમર્થક નામના મેઘો ગોકુળની ઉપર માત્ર આવીને ગોકુળ ઉપર એવા વરસ્યા છે. 12 મેઘ ખાંગા થયા છે. ગડાણ ગડાણ નભો ગડાણ ગડાણ ગિરિવર શિખર નવે આવરો થો 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 પરકા પરકા ધન ધન વીજળીઓના કડાકા થવા લાગ્યા છે. વાદળો ફાટવા
ફૂટવા લાગ્યા છે, આપ ફાટ્યું. ભગવાન કૃષ્ણને ખબર પડી, ઓહો કૃષ્ણ, આ ઇન્દ્રની આટલી મજા, તેણે ગોકુળ ઉપર કોપ વરસાવ્યો, એને ખબર નથી હું પણ વૈકુંઠાધિપતિ છું. ભજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ. અને ત્રીજો રાશિ ભગવાન ગોવાળો, ગાયો, આબાલ વૃદ્ધ, બાળકો, વડીલો, યુવાનો કૃષ્ણના શરણે આવ્યા છે. કૃષ્ણ કહેતો તમને કે ઇન્દ્ર કોપાયમાન થશે, આપણને નહીં જીવવા દે, અને જોઈ લે આ એનો કોપ. કૃષ્ણ કહે મેં પણ કહ્યું હતું કે આ ઇન્દ્ર જો કોપાયમાન થશે તો ગિરિરાજજી આપણને શરણ આપશે. ચાલો ગિરિરાજજીની શરણમાં. સમૂહ ગોવર્ધનજીની નિશ્રામાં ગિરિરાજજીને જઈને પ્રાર્થના કરી છે, પ્રભુ આ ઇન્દ્રનો કોપ. અને વળી પાછા ભગવાન પોતાના સ્વરૂપમાંથી પૃથક થઈ અને ગિરિરાજજીની ઉપર, એટલે એક સ્વરૂપ ગિરિરાજજીમાં છે, અને ગિરિરાજજી હળવા ફૂલ થયા છે. ગિરિરાજજીને વાચા ફૂટી છે, સાંભળો વ્રજવાસીઓ, તમારા આ સમૂહમાં એક કૃષ્ણ નામનો છોકરો છે. સંસ્કૃતના શ્લોકોનું ગુજરાતી કરું છું. તમારા આ સમૂહની અંદર એક કૃષ્ણ નામનો છોકરો છે, અને જેને પેલી કોપાયમાન થવાની વાત કરી હતી ને એ આગળ આવ્યો. હા છે, આ રહ્યો, એમ કરીને કૃષ્ણને આગળ કર્યા છે. તો હવે સાંભળો, એ કૃષ્ણને આગળ રાખો અને બધા એને મદદ કરો, અને મને તમે ઊંચો કરો. હું વચન આપું છું કે હું તમારાથી ઊંચો થઈશ, અને જ્યારે હું ઊંચો થઉં ત્યારે તમારે બધાએ મારી નીચે આવી જવાનું. એક પાણીનું ટીપું તમારા ઉપર નહીં પડવાનું. પાંડવના પ્રતિપાલા પ્રેમ વિવશ સારથી અર્જુન ગિરધર ગોવિંદ ગોપાલા. ઇન્દ્રસ્તદાત્મન પૂજાં વિજ્ઞાય વિહતાં નૃપ ગોપેભ્યો કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચ કોપસઃ. અને ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ પોતાની ટચની તર્જની અંગુલીને કનિષ્ઠિકાને ગિરિરાજજીને અડાડી સ્પર્શ કરી ત્યાંનો ધડાકો થયો. તિરાડ પડી છે ગિરિરાજ પરથી. ભગવાન લીલા કરે છે, મારે એકલાથી નહીં ઊંચો થાય, બધાએ હાથ અડાડો. અને ભગવાનની લીલામાં બધાએ સંમિલિત થયા છે. ગોપીઓ આબાલ વૃદ્ધોએ ભગવાનને મદદ કરતા હોય એવા ભાવથી ગિરિરાજજીનો સ્પર્શ કર્યો છે, અને ગિરિરાજજી ધીરે 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 ઊંચા થયા છે. ભગવાન કૃષ્ણ શાંતિથી ગિરિરાજજીની નીચે ઉભા રહ્યા છે. કનિષ્ઠિકા અંગુલીથી એક વેત ઊંચો આ પર્વત રહ્યો છે, અને આ બાજુ ઇન્દ્રનો કોપ બમણા પ્રમાણમાં વધ્યો. ગણમ સંવર્તકમ નામ મેઘાનામ ચાંતિકાનિનામ ઇન્દ્ર પ્રચોદયત ક્રુદ્ધો વાક્યમ ચારુતરમ
કહે છે કે આ વરસાદ જો પૃથ્વી ઉપર આમ નામ પડે સીધો તો પૃથ્વીના દડાને ઓગાળી નાખે, એવી રીતના મેઘ ખાંગા થયા છે. એટલું પાણી પડ્યું છે, એટલો વરસાદ. ગિરિરાજજી નીચે આખું ગોકુળ ગાયોની સાથે ભગવાન ગિરિરાજને ધારણ કર્યો છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન ધારી કી. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. થાકી ગયા છે મેઘ, એટલું પાણી વરસ્યું છે. આવી સુંદર મજાની ગિરિરાજજીની લીલા તો ખરી, પણ આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે આટલું બધું પાણી વરસ્યું, એક ટીપુય નીચે આવ્યું નથી તો ગયું ક્યાં? સમુદ્રના સમુદ્ર ખળભળી ઉઠે, ખાલી થઈ જાય એટલું જળ ત્યાં વરસ્યું છે. એમ કહે છે કે પૃથ્વી ઉપર આટલું પાણી પડ્યું હોય તો જળબંબાકાર પ્રલયકાળ આવી જાય એટલું જળ વરસ્યું છે. અને અહીંયા એવો શબ્દ વાપરે છે કે જો પૃથ્વી ઉપર વરસ્યું હોય તો મતલબ કે પૃથ્વી ઉપર એક ટીપુય આવ્યું નથી તો આ જળ ગયું ક્યાં? આ ક્યાં ગયું આટલું બધું જળ? બારે મેઘ ખાંગા થયા છે, આ જળ ક્યાં ગયું? તો ભગવાને જે ગિરિરાજજીને ધારણ કર્યા છે ને ત્યાં ભગવાનની કનિષ્ઠિકા એટલે ટચલી આંગળીનો સ્પર્શ થયો છે. અને ઇન્દ્રની સામું ભગવાને કરડી નજર કરી છે. અને કરડી નજર કરવા માત્રથી બે આંખની વચ્ચેની જે જગ્યા છે ને ત્યાં આકૃતિ ફરી અને ભ્રુકુટી ભગવાનની ફરી છે. એ ભ્રુકુટીના ભૂભંગ માત્રેણ એ ક્રોધ ભગવાનનો અહીંથી સીધો જમણા હાથમાં થઈ અને ટચલી આંગળીમાં, અને ટચલી આંગળીનો સ્પર્શ ગિરિરાજજીને એટલા ક્રોધથી એ ક્રોધ સીધો ગિરિરાજજીની ટોચ ઉપર ગયો. અને બારે મેઘોનું પાણી જેમ ચૂલા ઉપર તાવડી લોઢાની ચડાવી હોય અને આમ પાણીના ટીપા નાખીને છમકારામાં પાણી ઉડી જાય ને, ભગવાનના એટલા ક્રોધથી બારે મેઘનું પાણી છમકારામાં ઉડી જતું. નહીતર તો જળબંબાકાર થાય, પ્રલય આવે. એવી આ ગિરિરાજજીની કૃષ્ણ લીલા. 2-5 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન, પછી ભગવાનને સુંદર મજાના નાનકડા થાળથી જમાડીએ અને આરતી માટે યજમાનો પણ આવી જશે. ગિરિરાજ ધરણ હમ તુમ્હારી શરણ, गिरिराज धरण हम तुम्हारे शरण, गिरिराज धरण हम तुम्हारी शरण, गिरिराज धरण श्री तुम्हारे शरण, तुम्हारी शरण श्री जी तुम्हारी शरण, तुम्हारी शरण श्री तुम्हारे शरण, तुम्हारी शरण श्री जी तुम्हारी शरण, तुम्हारी शरण तबला गिरिराज धरण तुम्हारी शरण, गिरिराज धरण हम तुम्हारे शरण, गाओ वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी, गाओ वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी, गाओ वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी, गिरिराज धरण हम तुम्हारी शरण, गिरिराज धरण हम तुम्हारे शरण, गिरिराज धरण हम तुम्हारी शरण, गिरिराज धरण हम तुम्हारे शरण, तुम्हारी शरण श्री जी तुम्हारी शरण, तुम्हारी शरण श्री जी तुम्हारे शरण, तुम्हारी शरण कृष्णा तुम्हारी शरण, तुम्हारी शरण
વલ્લભ વિઠ્ઠલ દેવી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ગિરિરાજ ધરણ હમ તુમ્હારી શરણ ગિરિરાજ ધરણ હમ તુમ્હારે શરણ ગાઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ગાઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ગાઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ગાઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ગાઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી 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 વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી 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 યમુનાજીની બલિહારી શ્રી